જૂન પર આવી ગયા, જૂન મહિનો આવી ગયો. અહીંયા આવી જઈએ વાઉચરમાં. સૌથી પહેલા નંબરની એન્ટ્રી છે સેલ્સમાં, તો એફ એ સેલ્સ. ડેટ બદલીએ તો F2. તો હવે આવી ગયો 7મો મહિનો. ના છઠ્ઠો હે ને, હા જાતે આવી ગઈ ડેટ. તો અહીંયા 2 ડેશ કરીને 6. ચાલો તો આની અંદર પાર્ટી અકાઉન્ટ નેમ છે હરિહન ટેકનોલોજી. પછી સેલ્સ અકાઉન્ટ, પછી સેમસંગ. સારું થોડા કોમ્પ્યુટર ચાલુ થાય, બાકી આજે ચાલુ જ નતું થતું, એટલે આના માટે રહી જતું. સેમસંગ ગેલેક્સી. પછી લોકેશન છે બેંગલુરુ. ક્વોન્ટિટી 4. રેટ તે 5. પછી છે સેમસંગ S7 બેંગલુરુ. ક્વોન્ટિટી 5 અને રેટ 33,500. ચાલો આ બી થઈ ગઈ. બીજી એન્ટ્રી છે સેલ્સ મેચ 5 જૂનની F2 5. આની અંદર સ્કાય સોલ્યુશન, પછી સેલ્સ, પછી લોકેશન દિલ્હી. ક્વોન્ટિટી 1 અને રેટ 40,500. પછી રેટ 35,000. પછી દિલ્હી. ક્વોન્ટિટી 1 રેટ 11,500. પછી નેગેટિવ દિલ્હી ક્વોન્ટિટી 1 રેટ 8,000. પછી કેન્ડી દિલ્હી 8,000. પછી F2 7 બધું સેલ્સમાં જ આપી દીધું છે. સોની સિરીઝ લોકેશન કોલકાતા. ક્વોન્ટિટી 1-5. અચ્છા હા 3 મિનિટ. પછી 9,500. મારામાં માઇનસ થઈ ગયું છે, પછી નહીં થતું માઇનસ. ફરી ના મારામાં નથી, તમારામાં થાય છે. નેગેટિવ 18,300. ક્વોલિટી લખાઈ છે 1-5. એન્ટર નહીં કરવાનું. મારે તો થઈ ગયું ના, તમારામાં થાય છે ક્વોલિટીમાં. પછી નહીં મારે એન્ટર કઈ નહીં, મને બતાવજો ને વાંધો નહીં આવું ને. જગ્યા સેક્શન પછી ફરી નેગેટિવ કોલકાતા. આની અંદર તો વાંધો નહીં, આનાથી બહુ ફરક નહીં પડે. પછી સેન્ડી કોલકાતા 22,500.
જ્યાં હતા અરે હું એ લોકો ભરી ભરીને સેલ્સમાં જ આપી દીધી. પછી પેમેન્ટ ની ખબર ઓરિયન ટેકનોલોજી પછી સેલ્સ વન પ્લસ લોકેશન મુંબઈ 122 અને રે 28,000 પછી ઓપ્પો મુંબઈ 121 અને રેટ 14,000 પછી સોની E1 મુંબઈ 122 અને રેટ 10,000 ચાલો હવે પેમેન્ટ ફેરફાર પેમેન્ટ એપ ટુ ડેટમાં છે 13 ચલો આની અંદર સ્ટેશનરી એક્સપેન્સ અમાઉન્ટ પેટી છે સિંગલ મોડમાં લઈએ કે ડબલ મોડમાં પહેલા પેટી છે પછી સ્ટેશનરી એક્સપેન્સ 5 પછી બીજી એન્ટ્રી સોલ્વી બાય એફસી એની અંદર સિસ્ટમ મોબાઈલ કોટક બેંકનું નામ આવે તો પહેલું છે કોટક બેંક અને સિસ્ટમ મોબાઈલ હવે આની અંદર અગેન્સ્ટ રેફરન્સ સેલ્સ હવે આ બંનેનું પાછું ટોટલ કરવું પડશે આપણે આની અંદર કેલ્સી આવે છે પણ યાર એની ચોખવટ હાલે કેલ્સીને શોર્ટકટ ભૂલી ગઈ છે પછી ઠીક છે એમાં 2 નીચે બી બસ આગળ કરવાનું છે પછી બીજી એન્ટ્રી આમાં બી પછી રિસીવમાંથી 5 ફરી અગેન એ 25,000 એક 19,000 ઓગેન્સમાં હા આવું મેચ થાય ને તો જે સુકૂન મળે એટલે ના લેવાનું અચ્છા 1 19 છે હવે પેમેન્ટ ફાઇલ પેમેન્ટ
3 પછી SBI current હા આવી અમાઉન્ટ આપવી જોઈએ મગર મારી જ આની અંદર તો કઈ કીધું જ નહીં એટલે વાંધો નહીં પછી છેલ્લી એન્ટ્રી સેલ્સ છે સેલ્સ થી હું એટલો બધો પ્રેમ છે આ લોકો એક જ છે બાકી જો ને આટલી બધી અહીંયા આપી સેલ્સ ની એકાદી પરચેસ ની ના આપે બિચારાને ખોટું લાગે હા જો ને એક બી આપી કઈ એની ચાલી અલા જુલાઈ કઈથી આવી ગયું મારા જૂન છે ને કઈથી આવી ગયું ભાઈ જાતે જાતે પાછળની મારે જોવી પડશે પાછળની ગ્રીન ઝોન બરાબર પછી F2 30 ને 6 ડાયરેક્ટ જુલાઈ પર પહોંચી ગયા અરિયન પછી સેલ નોકિયા 2.3 મુંબઈ ક્વોન્ટિટી 2 અને રેટ 7400 પછી ચેપ્ટર કેટલા ટાઈમ થી આનામાં મહિનો ગયો આપણો ખબર છે આખા 2 મહિના હા પેલા એક્સેલ ચલાવવાનું હા પણ આ એન્ટ્રીઓમાં આપણને વાર તો લાગી ચલો હવે ખાલી ચેક કરવાની છે તો બધા કરી દેશે શું કે છે આની અંદર ગેટવે ઓફ ટેલીમાં બેલેન્સ શીટમાં એને ઓલ્ટ F5 કરી દેવાનું ઓલ્ટ F5 કરશું એટલે બાજુના બોક્સમાં જે ડિટેલ્સ આપેલી છે આવશે તો મારે હજી મેચ કરવાની છે કઈ મિસ્ટેક તો મારી રહી જ રહી છે તો એક આ બેલેન્સ શીટ આવશે પછી સેકન્ડ નંબરનું પ્રોફિટ એન્ડ લોસ તો અહીંયાથી પ્રોફિટ એન્ડ લોસ પછી ઓલ્ટ F1 નહીં તો ઓલ્ટ F5 બેમાંથી કોઈ બી એક પ્રેસ કરી દેવાનું એટલે એક આવી જશે 1 એપ્રિલ થી લઈને 30 જૂન અહીંયા ઉપર ડેટ બી મેન્શન કરેલી છે પછી સ્ટોક સમરી તો અહીંયાથી સ્ટોક સમરી ફરી જે ઓલ્ટ F5 આ બધું જ આગળ એક ચેપ્ટર આવે છે એમાં એક રિપોર્ટ કરીને એની અંદર ફરી આવશે થઈ ગયું આમાં ટોટલ આપણી જે સ્ટોક આઇટમ ને બધું હશે એ બતાવશે પતી ગયું ચેપ્ટર કયું પેજ છે 182 અને ચાલુ આપણે કર્યું 179 થી પછી કાલથી નવું ચેપ્ટર હવે નાનું બેંકનું છે આખું બેંકનું છે બહુ છે એટલે બહુ જ નાનું છે જો તને કાલે આખું કરાવું ને કલાક બેહીને આખું જ પતી જશે ના નાનું તને લાગશે કે એન્ટ્રીઓ નહીં પાડવાની જોવાનું જ ખાલી એન્ટ્રીઓ પાડવાની છે પણ 5 કે 6 જ એન્ટ્રીઓ છે નથી અલગ આવશે આ વાંચી લો વાંચવા ને આમાંથી આવે છે બધા નહીં અમુક હું હેલ્પ કરીશ એ વખતે તારી બધી જ એન્ટ્રીઓ પતી ગઈ બાકી છે સારી પ્રેક્ટિસમાં તમે ને તો પ્રેક્ટિસ બનાવજે કઈ ને હવે કરી લે કાલથી નવા પર આવી જઈશ શાંતિથી બેસીને બતાવી